ચિકનગુનિયા એક ચીકવી વાયરસથી થતો રોગ છે કે જે આપણે એડિસ ઇજિપ્ટી અને એડિસ આલ્બોપિક્ટસ નામના મચ્છરના કરડવાથી થાય છે, મનુષ્યને થાય છે. અને એ મચ્છર બીજાને કરડે તો બીજાને પણ થાય છે. અને એમાં સાંધાનો દુખાવો થાય છે, તાવ આવે છે, થાક લાગે છે, ભૂખ નથી લાગતી, કોઈક વાર શરીરમાં ફોલ્લાઓ પણ થાય છે અને લગભગ 2 અઠવાડિયામાં એ સારો થઈ જાય છે. ચિકનગુનિયા એ વાયરસનું ઇન્ફેક્શન છે, એટલે એ જેની પણ રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય એને થાય છે. અને જે એ એરિયામાં કે જ્યાં આ મચ્છરો થતા હોય, જેમ કે આફ્રિકા, એશિયા અને ઇન્ડિયન સબકોન્ટિનેન્ટ એટલે કે ભારતીય ઉપખંડ, અને જ્યાં સ્વચ્છતા ના હોય એટલે કે પુઅર હાઇજીન હોય, તો ત્યાં જ્યાં સ્થગિત પાણી ભરાવો થાય અને મચ્છરની ઉત્પત્તિ થાય, તો એ મચ્છર જ્યારે કરડે છે, લગભગ દિવસ દરમિયાન કરડતા હોય છે. અને એનાથી જેની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય તેને આ થઈ શકે છે. ચિકનગુનિયામાં મુખ્યત્વે શરૂઆતમાં તાવ આવે છે અને તાવની સાથે એકદમ સાંધા જકડાઈ જાય છે, શરીરના બધા સાંધા જકડાઈ જાય છે. માણસ સૂતો હોય અને સવારે ઉઠે ત્યારે ખબર પડે કે એકદમ એનાથી ઊભું પણ નથી થવાતું અને થાક લાગે છે, શરીર પર ફોલ્લાઓ પણ થાય છે, એટલે કે સ્કિન રેશ થઈ શકે છે, સ્નાયુઓનો પણ દુખાવો થઈ શકે છે. જે પણ લક્ષણો હોય એને દૂર કરવાના ઉપાયો કરવાથી એમાં રાહત મળે છે. ચિકનગુનિયા એકબીજાને સાથે રહેવાથી ફેલાઈ ના શકે, કારણ કે એ સંપર્કમાં આવવાથી થતો રોગ નથી, મચ્છર કરડવાથી જ થાય છે. એટલે જો તમને મચ્છર ના કરડે તો એ તમને ના થઈ શકે. ચિકનગુનિયા વાળા વ્યક્તિને જેમ થયો હોય એની સાથે રહેવાથી, ખાવા પીવાથી અથવા એની વસ્તુઓ શેર કરવાથી ચિકનગુનિયા ના થાય. ચિકનગુનિયા સામાન્ય રીતે 2 થી 3 વીકમાં સેલ્ફ લિમિટિંગ એટલે કે જાતે ધીરે ધીરે આરામ થઈ જાય છે. પણ જ્યારે તાવ આવે ત્યારે શરીરને માં દુખાવો થઈ શકે છે. એટલે તાવ ઉતારવા માટે પેરાસિટામોલ અથવા કોઈ પણ તાવ ઉતારવાની ગોળી લઈ શકાય. અને દુખાવા માટે બને ત્યાં સુધી નોન NSAID ટાઈપની નહીં, પણ સાદી પેરાસિટામોલ વાળી ગોળી લઈ શકાય. હાઇડ્રેશન રાખવું બહુ જરૂરી છે, એટલે પૂરતા પ્રમાણમાં પાણી, કુદરતી ફળોનો રસ, જ્યુસ વગેરે લેવાથી એમાં કોમ્પ્લિકેશનને અટકાવી શકાય છે. ઘણી વખત ચિકનગુનિયાની સારવારમાં 5 થી 10% લોકોને લાંબો સમય સુધી દુખાવો રહે છે, જે લગભગ ઘણા અઠવાડિયા અથવા મહિનાઓ પણ રહી શકે છે. અને એવા લોકો કે જેની રોગ પ્રતિકારક શક્તિ નબળી હોય છે, એ લોકોને વધારે વિપરીત અસરો થવાની શક્યતાઓ રહેલી છે. લગભગ 90-95% દર્દીઓ લગભગ 3 થી 4 વીકમાં સારા થઈ જાય છે. પણ કોઈક દર્દીઓને લોંગ ટર્મ ઇફેક્ટ રહે છે, જેમ કે સાંધાનો દુખાવો રહે, વીકનેસ રહે, સ્નાયુઓનો દુખાવો રહે, અને એ લાંબો સમય ચાલે છે. ઘણી વખત 3 મહિના, 6 મહિના અથવા વર્ષ સુધી પણ થતું હોય છે. અને સવારે ઉઠે ત્યારે એમને મોર્નિંગ સ્ટીફનેસ અથવા સાંધા જકડાઈ જાય એવી સમસ્યા રહે છે. અને ઘણી વખત આવા દર્દીઓનો પછી અમે જોઈએ છે અનુભવ પ્રમાણે કે સંધિવા પણ થઈ શકે છે. દર્દીઓને એકવાર ચિકનગુનિયા થયો છે, એક તો એમણે જાતે દવાઓ લેવી જોઈએ નહીં. દર્દનાશક દવાઓ જેમ કે NSAID દવા હોય છે, કે જે વધારે માત્રામાં લેવામાં આવે તો ઘણી વખત એ પેટમાં અલ્સર કરે છે, કિડની ફેલ કરે છે, એટલે એ ના લેવી જોઈએ. ખાસ કરીને જે પેરાસિટામોલ અથવા જે દવાઓની સાઈડ ઇફેક્ટ ઓછી હોય અથવા કોઈ પણ રજિસ્ટર્ડ તબીબ હોય એની પાસે સલાહ લઈને જ એમણે એમની સારવાર કરવી જોઈએ. બીજું, પૂરતા પ્રમાણમાં પ્રવાહી લેવું જોઈએ, જેથી હાઇડ્રેશન મેન્ટેન રહે. સારો ખોરાક લેવો જોઈએ, જેમ પૌષ્ટિક ખોરાક લેવાથી શરીરમાં એન્ટીઓક્સિડન્ટનું પ્રમાણ વધે છે. હાઈ પ્રોટીનનો ખોરાક જેમ કે કઠોળ છે, પલ્સીસ છે, બીજ અને સૂકો મેવો અને સાઇટ્રસ ફળો, આ બધાનું સેવન કરવાથી તમારી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને તમે રોગને સારી રીતે ફાઇટ કરી શકો છો, કારણ કે એની કોઈ સ્પેસિફિક એન્ટીવાયરલ દવાઓ નથી.